શનિવાર છે, હનુમાન દાદાનો દિવસ છે. આ શેની દવાઓ છે? દાદાના દર્શન કરીએ, અષ્ટમંગલ મહાદેવના મંદિરે દર્શન કરીને આવીએ. મસ્ત મજાનું મંદિર છે સાયન્સ સિટી રોડ પર. જય કશ્યપ દેવ હનુમાનજી દાદા. કાર્તિકભાઈ વેર વિખેર કરી નાખ્યું છે અહીંયા. લકીરાજભાઈ સરસ મજાના નોરતાનું આયોજન કર્યું છે. ગુડ મોર્નિંગ. તો કેવું છે બધા મિત્રોને? આજે આ વ્લોગ ખાસ એટલા માટે બને છે કે આજે શનિવાર છે, હનુમાન દાદાનો દિવસ છે અને આજે એમ થયું કે રૂટીન વ્લોગ બનાવી દઉં તમારા લોકો માટે. શનિવાર છે એટલે તો જોઈએ છે મેડમ શું કરી રહ્યા છે. મોર્નિંગ મેં વર્ક કામ ચાલુ હે. તો જય કષ્ટભંજન દેવ. ઓર હવે શું કરે છે કીર્તનભાઈ અમારો? ઓ મોર્નિંગમાં વાંચી રહ્યો છે ને મસ્ત મજાના ભગવાનને દીવા બધી થઈ ગયા છે. તો ચલો મિત્રો હું થઈ જાઉં રેડી. ત્યાં સુધી ટુ બી કન્ટિન્યુ. અહીંયા જ રહેજો. હો रुको जरा सबर करो. હે આટલી બધી દવા દેવાની છે? આમ જોવાને મને દવાઓ દીધી. જો આ શેની દવાઓ છે? मैं क्या करूं फिर जॉब छोड़ दूं? વિટામિનની છે, પછી બીજી શેની? ઓમેગા છે, ઓમેગા છે, પછી આશીષભાઈ પપ્પાએ આપેલી છે, તમારા પછી પેટનો કચરો બહાર નીકળી જાય એના માટે. હા મગજનો કચરો. મગજનો તો ક્યારેય નહીં નીકળે તમારે. મગજનો કચરો ક્યારેય નહીં નીકળે તો એના માટે પીછી મારવી પડે. પીછી મારવી પડશે. મારા મગજ ઉપર કે તારા મગજ ઉપર? તમારા મગજ ઉપર. અચ્છા તો ચલો હું આના મગજ ઉપર પીછી મારી દઉં. હો તો લિફ્ટ બગડેલી છે, જો તમે જોઈ શકો છો. એટલે મારે સીડી ઉતરીને જવું પડશે. અમને કહેવાય ને કે જીમ થઈ ગયા જેવું. સીડી ઉતરી અને ઉતરવું પડશે. એટલું શરીર જાજુ હોય ને તો થાકી બહુ જવાય. એટલે તમે તો હવે મિત્રો મળીએ થોડી વાર રહીને. મસ્ત મજાના દાદાના દર્શન કરી અને પછી જશું ઓફિસ. હાલો તારે. સો ફાઇનલી ગાડીમાં બેસી ગયા છીએ અને આમાં સિસ્ટમ છે. Good morning, Bimal Palmer. ગુડ મોર્નિંગ મર્સિડીઝ. Good morning. Did Good. you sleep well? આઈ એમ ગુડ. તો મર્સિડીઝ સવારના પરમાં મને ગુડ મોર્નિંગ કહે છે અને મેં એને ગુડ મોર્નિંગ કીધું એટલે મને એણે સામે ગુડ મોર્નિંગ કીધું. તમે જોયું ને? તો હવે જઈએ ભગવાનના દર્શન કરવા. ચલો મિત્રો. તો ફાઇનલી હું પહોંચી ગયો છું મંદિરે અને કાકા એક ટોપલી આપી દો. કેટલાની છે? લો તો હવે દાદાના દર્શન કરીએ. ચલો ચલો મિત્રો. તો દાદાના અષ્ટમંગલ મહાદેવના મંદિરે દર્શન કરીને આવીએ. બરાબર. જય ભોળાનાથ. એક મિનિટ આવું જળ ચડાવતો પેલા. ચલો મળીએ થોડી વાર લઈને મિત્રો. દાદાના દર્શન કરી લો. શું ભગવાનને જળ ચડાવી દીધું છે ને હવે શું ઓફિસ બાજુ. તો દાદાની પ્રસાદી, ભોળાનાથની પ્રસાદી એટલે કે બીલીપત્ર ચડાયેલું લઈ લીધું છે અને મસ્ત મજાનું મંદિર છે સાયન્સ સિટી રોડ પર. અવશ્ય પધારજો મિત્રો, જરૂરથી મુલાકાત લેજો. તો નીકળી ગયા છીએ ઓફિસ બાજુ અને ગરમી બહુ થાય જો મને. મસ્ત મજાના 4 રસ્તા આવી ગયા છે અને ત્યાં ઉભું રહેવાનું છે. ના નથી ઉભું રહેવાનું, ચલો જવા દેવાની છે. તો મિત્રો ચલો મળીએ હવે ઓફિસ જઈને. ત્યાં સુધી બધાને મિત્રોને જય માતાજી. ઓહો ગુડ મોર્નિંગ. બોલો તો ખરા, પૈસા નથી થતા. હા તું બોલ. ગુડ મોર્નિંગ સર. હા બસ એમ. તો દાદાના દર્શન કરાવી દઉં. જય કશ્યપ દેવ હનુમાનજી દાદા. બરાબર. મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. આપણે હવે ઓફિસનું કામ ચાલુ કરશું. હવે અત્યારે ઓફિસનું કામ ચાલુ છે અને અમારા કાર્તિક વાંઢો ઓફિસ કામ રેડી કરી રહ્યો છે. ઓહો હો કેવી બનાવી છે ઓફિસ કાર્તિકભાઈ. જુઓ તમે લોકો, કાર્તિકભાઈ ગીત સાંભળતા કામ કરે છે. જો છે ને સેમ સામેની ઓફિસ જેવું, બીજી ઓફિસ જેવું ફર્નિચર. તો આ કાર્તિકભાઈ ક્યારે પૂરું થશે ફર્નિચર? હજી રવિવાર. આમ જો કેટલું બધું કાર્તિકભાઈ વેર વિખેર કરી નાખ્યું છે અહીંયા. બરાબર. તો આ વ્લોગ ત્યારે બીજો બનાવીશ જ્યારે કાર્તિકભાઈ કામ પૂરું કરી નાખ્યું હોય. બરાબર. જો સો ફાઇનલી આ છે ઓફિસની મોર્નિંગ ટી. દાદાનો મસ્ત ફોટો આવી ગયો છે
અને હવે હું લાગુ કામે. ત્યાં સુધી તમે લોકો મિત્રો તમારું કામ પતાવો, મળીએ બપોરે જમવાના ટાઈમે. જય માતાજી મિત્રો. તો દોસ્તો કામ ચાલુ है, खाना खा लिया, जस्ट खड़े हुए खाना खा के. ક્યારેક હિન્દી ક્યારેક ગુજરાતી એવું ભેગું થઈ જતા તમને કન્ફ્યુઝન થઈ જતું હશે કે આ પાછું ગુજરાતી કેમ. તો જો તમે જોઈ શકો છો કામ ચાલુ છે ઓફિસનું, અને ઓફિસ ચકાચક બનાવવાની છે. જમી લીધું છે અને આજે મેં એકદમ બપોરે કરી લીધું છે, કારણ કે રાત્રે જમું છું ને પછી મજા નથી આવતી, જમવાનું ગળે આવે છે, એટલે અત્યારે એકદમ કરી નાખ્યું છે. અને આજે પાછા હું ને સોનું બધા બહાર જવાના છે, તો છેક સુધી બ્લોગ જોજો મિત્રો. તમે લોકો જમ્યા કે નહીં કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી. તો 4 વાગ્યાનો ચાનો ટાઈમ થઈ ગયો છે, મસ્ત મજાની ચા આવી ગઈ છે. તો મિત્રો તમે લોકો ચા પીધી કે નહીં કોમેન્ટ જરૂરથી કરજો. અને આજે વાતાવરણ બહુ મસ્ત છે, એમ કહેવાય ને કે વરસાદી વાતાવરણ છે. તો વરસાદી વાતાવરણમાં ફરવા જવાની બહુ મજા આવે. અને અમારા મિસ્ત્રી કાર્તિકભાઈ આવી ગયા છે, કામ કરી રહ્યા છે જો છે ને. તો ચલો મિત્રો, હવે હમણાં સાંજે 6:30 ઘર જવાનો ટાઈમ થશે. ચા પાણી પી લીધા છે. તમે લોકો ચા પાણી પીધા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી. સો ફાઇનલી પહોંચી ગયો ઘરે, વાગી ગયા 6:45 અને વ્લોગ અહીંયા પૂરો કરું છું. એ પહેલાં તમને બતાવી દઉં કે મારા મિત્ર લકીરાજભાઈએ સરસ મજાના નોરતાનું આયોજન કર્યું છે, તો આપ સૌ અવશ્ય જરૂરથી જજો. બરાબર, 4 રસ્તા ઉપર સરસ મજાનું એમને આયોજન છે, તો આપ જરૂરથી જજો મિત્રો. બરાબર, અને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હાલો તારે, જય માતાજી. મન્યતા લાઈક કરો, શેર કરો. જો 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 ચોકલેટની ભૂખલી છે અમારા માન્યતા. તો ચલો મિત્રો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.